છો મિત્રો, હું છું મેયર મયુર ને હું તમારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઓપ્શન બાયરમાં, જેમાં હું તમને સમજાવીશ કે આવતીકાલે બેંક નિફ્ટીમાં શું થઈ શકે છે અને કયા લેવલ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે જોઈ શકો છો તમારી સામે ઓપન છે બેંક નિફ્ટીનો ચાર્ટ, જેમાં બેંક નિફ્ટીનો હાઈ છે 53,722 અને લો છે 52,928. તો ચાલો જોઈએ કે આવતીકાલે બેંક નિફ્ટીમાં કેવી રીતે કામ કરી શકાય અને કેવી રીતે બેંક નિફ્ટીમાં કઈ મુવમેન્ટ આવી શકે છે સમજીએ. જેમ કે મિત્રો તમે જોઈ શકો છો કે આજે બેંક નિફ્ટીમાં 800 પોઈન્ટની રેલી આવી છે પુટ સાઇડ. બેંક નિફ્ટી 800 પોઈન્ટ પડ્યું છે. તો આવતીકાલ માટે કેવી રીતે કામ કરી શકાય એ સમજીએ. તો તમે જોઈ શકો છો કે બેંક નિફ્ટીનો હાઈ છે આવડા 53,722 અને લો છે 52,928નો. તો આવતીકાલે કેવી રીતે કામ કરું તો જોઈએ કે જો બેંક નિફ્ટી વચ્ચેની રેન્જમાં ઓપન થઈ જાય છે, આ રેન્જમાં કે 53,308 અને 53,424ના લેવલમાં ઓપન થઈ જાય છે, તો આપણે સાઇડવેઝ માર્કેટ સમજીને કામ નહીં કરીએ. તો આપણે વાટ જોઈશું બેંક નિફ્ટી કાં તો ગઈકાલના હાઈ પાસે આવી જાય છે અને ત્યાંથી રિવર્સ થાય છે, અથવા બેંક નિફ્ટી ગઈકાલના લો પાસે આવે છે અને ત્યાંથી રિવર્સ થાય છે. પણ જો અહીંયા બેંક નિફ્ટી વચ્ચે ઓપન થાય છે, ગેપ અપ ઓપન થાય છે વચ્ચે અને ત્યાંથી અહીંયા સુધી નીચે આવે છે ગઈકાલના લો સુધી અને અહીંયાથી રિવર્સ નથી થતી અને પુટ સાઈડ જ એને જે રેલી કન્ટિન્યુ રાખે છે, બરાબર છે, તો આપણે પુટ સાઈડનો ટ્રેડ ક્યારે પ્લાન કરશું? જ્યારે 52,928નું લેવલ બ્રેકડાઉન થાય છે ત્યારે આપણે પુટ સાઈડનો ટ્રેડ પ્લેસ કરશું, પુટ સાઈડ ટ્રેડ કરવાનું વિચારશું. 52,928નું લેવલ બ્રેકડાઉન થાય છે અને એક સ્વિંગ બનાવે છે બેંક નિફ્ટી નાનું, અને એ સ્વિંગનું બ્રેકડાઉન આવે છે તો આપણે પુટ સાઈડ ટ્રેડ કરશું. અને પુટ સાઈડ ટ્રેડ કરવામાં આપણને વધારે પોઈન્ટ મળી શકે છે. જેમ કે તમે જોઈ શકો છો કે આપણું બીજું લેવલ છે 52,75. જો બેંક નિફ્ટી પડશે, હવે અહીંયાથી પણ બેંક નિફ્ટી જો અહીંયાથી પણ સેલિંગ ચાલુ થશે બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં આરામથી 52,075 સુધી આવી શકે એવી સંભાવના છે. તો બેંક નિફ્ટી જો કાલે આનું બ્રેકડાઉન કરે છે તો હજી પણ બેંક નિફ્ટી નીચેની સાઈડ આવી શકે છે 52,800, 52,600, 52,400 અને 52,200. પણ બેંક નિફ્ટી જો આ લેવલનું બ્રેકડાઉન કરે છે તો શક્યતા છે, પણ જો એવું નથી કરતી બેંક નિફ્ટી, અને તો આપણે અહીંથી કોલ સાઈડ ટ્રેડ કરશું. ક્યારે? જ્યારે બેંક નિફ્ટી આ રેન્જમાં ઓપન થાય છે અને આ સ્વિંગનું બ્રેકઆઉટ આવે છે આવી રીતે, તો આપણે કોલ સાઈડ ટ્રેડ કરશું. પહેલો ટાર્ગેટ આપણો રહેશે 53,300, બીજો ટાર્ગેટ રહેશે 53,424 અને ત્રીજો ટાર્ગેટ રહેશે આજનો હાઈ. અને બેંક નિફ્ટી જો વધારે જ ગેપ અપ ઓપન થાય છે આ રેન્જમાં, જે આપણો બાઇંગ ઝોન હતો, બરાબર છે, તો એ હવે સેલિંગ ઝોન તરીકે કામ કરી શકે છે. બાઇંગ ઝોન જે આપણો હતો એ હવે સેલિંગ ઝોન તરીકે કામ કરી શકે છે. જો આ જ રેન્જમાં બેંક નિફ્ટી ઓપન થઈ જાય છે, પહેલી કેન્ડલ નેગેટિવ બનાવે છે અને ભારે એવી સેલિંગ દેખાશે, તો આપણે પુટ સાઈડ ટ્રેડ કરશું. અધરવાઇઝ આપણે વાટ જોશું કે અહીંયાથી ઉપર જાય અને આપણું આ જે ટ્રેન્ડ લાઇન જે આપણે દોરી હતી, ટ્રેન્ડ લાઇનને બેંક નિફ્ટી ઘણા દિવસોથી રિસ્પેક્ટ કરતી હતી અને એની ઉપર જ રહેતી હતી. જ્યારે પણ ટ્રેન્ડ લાઇન પાસે આવે છે ત્યારે અહીંયા આવી રીતે સપોર્ટ લે છે અને ઉપર જાય છે, પાછું નીચે આવે છે, સપોર્ટ લે છે, પાછું ઉપર જાય છે. પણ ગઈકાલે ગઈકાલની આજે સવારે બેંક નિફ્ટી ગેપ ડાઉન ઓપન થાય છે અને તમે જોઈ શકો છો બહુ સારી એવી રેલી આવી છે 800 પોઈન્ટની પુટ સાઈડમાં. આ એક પ્રોફિટ બુકિંગ ચાલુ થયું છે મિત્રો. હવે આ પ્રોફિટ બુકિંગ ક્યાં સુધી ચાલુ રહેશે આપણે જોઈએ આગળ કેવી રીતે થશે. જેમ કે મેં તમને કીધું એમ, જો આ લેવલનું બ્રેકડાઉન આવે છે 52,928નું, તો આપણે પુટ સાઈડ ટ્રેડ કરશું અને એનો ટાર્ગેટ તમને બહુ મોટો ટાર્ગેટ મળી શકે છે. જો સારી એવી ફાસ્ટ મુવમેન્ટ હશે તો, અથવા આપણે 52,928ના બ્રેકડાઉન ઉપર આપણે ટ્રેડ કરશું ને, તો આપણો પહેલો ટાર્ગેટ રહેશે 52,700. પહેલો ટાર્ગેટ રહેશે 52,700
બીજો ટાર્ગેટ રહેશે 52,750, ત્રીજો ટાર્ગેટ રહેશે 52,600. જો સારી એવી ફાસ્ટ સેલિંગ દેખાશે, જેમ આજે આપણે પ્રોફિટ બુકિંગ જોયું, જેવું જ પ્રોફિટ બુકિંગ કાલે પણ હશે, જો બેંક નિફ્ટી પ્રોફિટ બુકિંગ કન્ટિન્યુ રાખે છે તો આપણને 52,075નું લેવલ જોવા મળી શકે છે. ને કોલ સેટ બેંક નિફ્ટી ગેપ અપ ઓપન થાય છે ને આ રેન્જમાં, જેમ કે મેં હમણાં તમને કીધું, તો આપણને કોલ સેટ ઝાઝા પોઈન્ટ મળવાની શક્યતા નથી, કારણ કે બેંક નિફ્ટી આ એક રજિસ્ટરનું કામ કરી શકે છે. હવે તો ત્યાંથી રિવર્સ થઈ જાય છે, આ પણ રેડ ઝોન, એ પણ રજિસ્ટરનું કામ કરશે. તો બંને રજિસ્ટન્સ વધારે છે, એક છે, બે રજિસ્ટન્સ છે, અને બેંક નિફ્ટી ઓલરેડી હવે એક પ્રોફિટ બુકિંગ બેંક નિફ્ટીમાં ચાલુ થઈ ગઈ છે. તો કોલ સેટ જવાના કોઈ ચાન્સ જ નથી જ્યાં સુધી બેંક નિફ્ટી આવતીકાલે 53,722નું હાઈ નથી તોડતી, ત્યાં સુધી કોલ સેટ ટ્રેડ થશે નહીં. ત્યાં સુધી કોલ સેટ ટ્રેડ કરવું બહુ જ રિસ્કી છે. એટલા માટે જ્યાં સુધી બેંક નિફ્ટી 53,722નો હાઈ નથી તોડતી, ત્યાં સુધી આપણે કોલ સેટ ટ્રેડ કરવાનું નહીં વિચારીએ. જો બેંક નિફ્ટી અહીંયા આ રેન્જમાં ઓપન થાય છે અને નીચે આવે છે, સ્વિંગ બનાવે છે, તો આપણે પુટ સેટ ટ્રેડ કરશું. પહેલો ટાર્ગેટ રહેશે 53,308 અને છેલ્લો ટાર્ગેટ રહેશે આપણો 52,928. પણ એની પહેલાં આપણો બેંક નિફ્ટીનો ટાર્ગેટ રહેશે આજનું ક્લોઝિંગ 52,989. જો બેંક નિફ્ટી ગેપ અપ ઓપન થાય છે ને, તો આ જે ગેપ હશે, ગેપ ફિલ કરવાનો બેંક નિફ્ટીને મોકો મળી જશે, કારણ કે બેંક નિફ્ટીમાં ઓલરેડી સેલિંગ ચાલુ થઈ ગઈ છે, પ્રોફિટ બુકિંગ ચાલુ થઈ ગઈ છે. તો થોડુંક પણ ગેપ અપ ઓપન થશે ને, તો એ તરત જ ગેપ બેંક નિફ્ટી ફિલ કરી લેશે. ફ્લેટ ઓપનિંગ પણ સમજાવી દીધું, ગેપ અપ ઓપનિંગ પણ સમજાવી દીધું, અને વધારે ગેપ અપ ઓપન થાય છે તો પણ કેવી રીતે કામ કરવું એ પણ મેં તમને સમજાવી દીધું છે. ને જો મિત્રો હજી એક ઇમ્પોર્ટન્ટ વાત ભૂલી ગયો કે બેંક નિફ્ટી હજી ગેપ ડાઉન ઓપન થાય છે આવતીકાલે. આ રેન્જમાં ઓપન થઈ જાય છે 52,600 અથવા 52,400ની વચ્ચેની રેન્જમાં બેંક નિફ્ટી ઓપન થાય છે. તો શું કરું? તો આપણે વાટ જોવાની રહેશે કે બેંક નિફ્ટી ક્યાં તો 52,928 આવે, ટચ કરે ને ત્યાંથી રિવર્સ થાય, અથવા બેંક નિફ્ટી 52,075 આવે, ટચ કરીને ત્યાંથી રિવર્સ થાય. જો અહીંથી ટચ કરીને રિવર્સ નથી થતું તો ઉપર જવાના ચાન્સ છે નહીં. ઉપર જશે બેંક નિફ્ટી તો બધા લોકોને ટ્રેપ કરશે. અહીંથી ઉપર, માનો કે અહીંયા ઓપન થયું છે તો અહીંથી ઉપર આવશે, સ્વિંગ બનાવશે, અહીંયા લોકો બાય કરશે, બેંક નિફ્ટી ત્યાંથી નીચે આવી જશે. આવી રીતે લોકોને ટ્રેપ કરી શકે છે. જો મેં તમને કીધું આ રેન્જમાં ઓપન થાય છે તો આપણે વાટ જોશું કે બેંક નિફ્ટી નીચે આવી જાય અથવા ઉપર આવી જાય, અને ત્યાંથી આપણે અહીંથી કોલ બાય કરી શકાય અને અહીંથી પુટ બાય કરી શકાય છે. જે લેવલ છે 52,928 અને 52,075. એ ક્યારે થઈ શકે છે? જ્યારે બેંક નિફ્ટી 52,600 અથવા 52,400ની રેન્જમાં ઓપન થાય છે ત્યારે. જો બેંક નિફ્ટી અહીંયા પણ ઓપન થઈ જાય છે, 52,075ના લેવલે ઓપન થઈ જાય છે, તો આપણે અહીંયા પોઝિટિવ કેન્ડલ સ્ટિકની વાટ જોવી પડશે. સારું એવું ચાર્ટ પેટર્ન પોઝિટિવ બને તો આપણે કોલ સેટ ટ્રેડ કરીશું. જો ડેટા બધો પોઝિટિવ હશે તો, બાકી નકર તો માર્કેટમાં સેલિંગ જોવા મળે છે. જો બેંક નિફ્ટી સેલિંગ કન્ટિન્યુ રાખશે તો બેંક નિફ્ટી સારું એવું હજી સેલિંગ કરી શકે છે. જો આ રેન્જમાં ઓપન થઈ જાય છે 52,075 અને થોડી વાર અહીંયા ટાઈમ પાસ કરે છે, તો આપણે કોલ સેટ ટ્રેડ નહીં કરીએ. આપણે વાટ જોશું કે બેંક નિફ્ટી આ લેવલનું પણ બ્રેકડાઉન કરે અને એની નીચે આપણે પુટ સેટ ટ્રેડ કરીશું. તો મિત્રો મેં તમને ગેપ અપ સમજાવી દીધું છે, ગેપ ડાઉન સમજાવી દીધું છે, ફ્લેટ ઓપનિંગ સમજાવી દીધું છે, બરોબર. ગેપ અપ ઓપનિંગ પણ સમજાવી દીધું છે. જો મિત્રો તો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો તમે લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. અને જે કોઈ તમારા મિત્રો હોય જે શેર બજારમાં રુચિ ધરાવતો હોય અથવા શેર બજારમાં ઇન્ટરેસ્ટેડ હોય તો તેની સાથે તમે મારા વિડીયો શેર કરી શકો છો. થેન્ક યુ.